જામનગરના દરેડકો વીજ ધાંધિયાથી ઉદ્યોગકારો ત્રસ્ત, પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ. મેઇન્ટેનન્સના નામે બેદરકારીનો આક્ષેપ, દૈનિક વીજ કાપથી બ્રાસ ઉદ્યોગને ભારે નુકસાન. જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં લાંબા સમયથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યા યથાવત. વારંવાર વીજળી ખોરવાતા ઉદ્યોગકારોમાં ભારે રોષ ફેલાયો. દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના આગેવાનો અને ઉદ્યોગકારોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો. અધિકારીઓ સમક્ષ વીજ સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે રજૂઆત કરવામાં આવી. વીજ તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો. મેઇન્ટેનન્સના નામે માત્ર વેટ ઉતારવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો. જર્જરિત વીજ વાયરો હજુ સુધી બદલવામાં આવ્યા નથી. ખામીયુક્ત ટ્રાન્સફોર્મર અને લૂઝ કનેક્શનની સમસ્યા યથાવત હોવાનું જણાવ્યું. વધેલા વીજ લોડ પ્રમાણે માળખાકીય સુધારા કરવામાં આવતા નથી. દિવસ દરમિયાન 1 થી 2 વખત વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું. વારંવારના પાવર કાપથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ રહી છે. બ્રાસ પાર્ટના કારખાનાઓમાં કામકાજ વારંવાર અટકી જાય છે. શ્રમિકો અને કારીગરોને કામ વગર બેસાડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ઉત્પાદન બંધ રહેતા ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. દરેડકાની વીજ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.